ભાઈ જો કોઈક ધર્મનો કોઈક તોળા દિલ જેવી નારીનો કદાચ ભેટો થઈ જાય તો જો જેસલમાંથી કદાચ પીર થતા ના વાર લાગે. આપણે પીર થઈને નથી પૂજાવું તમતા, હખ્ય માણા થાવ અને મૂંગા મરો, કોકને નડો નહીં. એટલે આ જે કંઈ બોલું છું ને એ મારા પરમાત્માએ પીરસેલું, કારણ કે હું ઘરેથી વાંચીને ન આવ્યો ભાઈ. 10 જગ્યાએ મારે સ્ટોપ થવાનું હોય ને બધાની ભાવના પૂરી કરવાની હોય ભાઈ, સમજાય? પણ મારા ઠાકરે શીખ્યું એ કહું છું. અને મેં કીધું એમ કે પછી એ ભાગવત હોય કે રામાયણ હોય એ હૃદયમાં ઉતારો તો તમને કદાચ વૈકુંઠ લગીને હંગાત કરે. અને અહીં આવીને થાંભલો ગોતીને હુવો અને ચાના ટાઈમે જાગો તો એ શમશાન લગીને હંગાત કરે. સમજાય? એમ કયું કઈ રીતે જીવવું ભગવાને આપણને આપ્યું છે, ભલા થોડીક રહેવું ટૂંકું અને જાજુ હું વિચારવાનું, કારણ કે કાલની કોઈને ખબર નથી. પેલું કહે છે ને કે પલકા પતા નહીં તુમ કલ કી બાત કર રહે હો. એક પળની ખબર નથી આપણને. પછી આપણે એવી કેવી કે કહેવત કહેવાય છે કે પૂત સપૂત તો કાં ધન સંચય અને પૂત કપૂત તો કાં ધન સંચય. કે જો છોકરા સારા છે, સંસ્કારી છે, તો ધન ભેગું કરવાની ક્યાં જરૂર છે? એના સંસ્કાર રહ્યા ને એનેથી એ રળીક ખાવાના છે. અને જો છોકરાઓનામાં સંસ્કાર નથી, દુર્ગુણો નકરા ભર્યા છે, તો એ ધન ભેગું કરવાનું શું જરૂર છે? તે તમે પથારીમાં પડ્યા છો ને તારે હળિયું કાઢી કાઢીને પોટેલિયું મારવા જશે. તમારું તિજોરીમાં પડેલું બેઠા બેઠા તમારી નજર સામે ઉડાડી નાખશે. સમજાય હે? કારણ કે એક એક શબ્દ મારો પરમાત્મા બોલાવે છે ને એનો કોઈ મોલ નથી ભાઈ. અને આ જીવનમાં કદાચ 5 જણ ઉતારી લઈશું અને એવું કહેશો કે કાલ મારો ભાઈ કે સામેવાળો પાડોશવાળો માણા. અને મેં તો અહીં જોયું, મને મારા ઠાકરે બતાવ્યું કે કાલ આ ધણી એમને જે થયું છે, કે હું એવું કંઈ નથી કહેતો, કેટલો આ પરમાત્માની દયા થઈ કે કદાચ કોકની યારે મીઠો ઝઘડો થયો છે, એ માણા આમની પાઘડી બાંધવા આવ્યો હોય. આવું મારો ઠાકર બતાવે ભાઈ. આ મારું આયાનું પ્રમાણ છે ભાઈ. કારણ કે ધૂણવું જરૂરી નથી ને પૂછીને ધંધો હું નથી કરતો. હું જે બોલું એ મારો ઠાકર સામે લખતો હોય ને તો જ બોલું. ભલામણા કે વર્ષો પહેલા જૂનો કદાચ મીઠો ઝઘડો હોય એ માણા બધું ભૂલીને એવું જ કીધું ભાઈ આ ગરદણીની પાઘડી મારે બાંધવી છે. આ મારું આયાનું પ્રમાણ છે ભાઈ. દુનિયા એમ કહેતી હોય ને ભોળાદ ભોળાદ ચમ થાય, તો ભોળાદમાં આ તત્વ છુપાયેલું છે, તારે જગત ભોળાદ બોલે ભાઈ. આવું બન્યું તો નતું બન્યું ભાઈ. પૂછીને ધંધો નથી કરતો ભલામણા. જો ભૂમકા ઉપર પગ મૂકું અને 80 ફૂટ શું ડટાણું છે એ હોધીને ના લાવું, મારું આવું નકામું હોય. એટલે જો જેને કદાચ વેર ભાવ ભૂલી ગયા છે અને આવું સરસ આયોજન થયું છે, બાપુએ આટલી સરસ કથાનું તમને બધાને જ્ઞાન પીરસ્યું છે, અને એ લેજો વારે જો તમારા મગજમાં આ સ્નાયુમાં પરિભ્રમણ કર્યું હોય ને તો કાલ લગીનનો ઝઘડો ને કંકાસ ભૂલી જજો ભલામણા. મારો ઠાકર રાજી જ હોય ભલામણા. અને કદાચ જગતે આપણું ખોટું કર્યું હોય, આજ હું અહીં બેઠો છું ને હમણાં તમે ફૂલનો યાર પડ્યા રહ્યો અને કોઈક સામેથી જોડું મારે શું છે? એની વૃત્તિ પ્રમાણે કર્યું ભલામણા. આપણે એ સ્વીકારી લો કે તારા સંસ્કાર આ જોડા નાખવા મજબૂર કર્યા. જો તારા બાપાએ જે કથા સાંભળી હોત ને તો તારામાં આ ગુણ ના હોત. સમજાય? એટલે કાલ લગીનનો કદાચ ગામમાં કજ્યો હોય, કોઈને આ ચમ્મે ગોતી નાખ્યું ભાઈ. અને મેં કીધું ને કે મારા માટે ધૂણવાનું જરૂરી નથી. અને આગળ એ કાર્યક્રમમાં બોલ્યો હતો કે મારે કાયમ ધૂણવાનું નથી. અને 37,000 થી 40,000 આ મંગળવારે ટાર્ગેટ પૂરો થયો કે આટલા લોકોને મેં દારૂ બંધ કરાયો મારા દેવે. અને 50 યુવા ધન એવું તૈયાર કરીશ. અને મારે તો સનાતન ધર્મ હાટું મહેનત કરવાની ભાઈ. હું કોઈને મારા ખેતરમાં મજૂરીએ નહીં લઈ જાઉં. સમજાય? પણ એને શીખવાડું ધર્મ શું હોય. તમે તમારા મા બાપ પોતે છોકરું રોતું હોય એનો ઘોડિયા મોબાઈલ આપી દો તો એ શું શીખશે ભાઈ? શું આવશે એનામાં? પણ જે આપણા પવિત્ર ગ્રંથો છે, અને પેલું કહે છે ને કે સીતા મૈયા જેવા હોય, જીજાભાઈ હોય, આવા બધા જેને જેને એવી કોખ છે
એના ઘરે એવું અવતરણ થાય. અને આ બધું પરિસ્થિતિ નિર્માણ કરે છે ભાઈ. નકર દશરથ રાજાના ઘરે ક્યાં સંતાન હતા, પણ શ્રવણના આંધળા મા બાપનો શ્રાપ લાગ્યો, જેથી કરીને ઘરે પુત્રનો જન્મ થયો ભાઈ. એટલે બધાના ઘરે ઘોડિયા બંધાતા એવું ના સમજવું અમારી પેઢી ચાલુ રાખવા આવ્યો, ઘણા બંધ કરવા આવે. હા એમ આપણા બહુ સારા કર્મો હોય બંધ કરવાય ભગવાન મોકલે, કારણ કે ભગવાન કંઈ પોતે અને કંઈક ગામના હોય તો એના તમે ડોળા કાઢો. તમારા ઘરમાં પેટ પથરો પાકત શું કરો, લમણા ફોડો અહીંયા આગળ પછાડીને, બીજાને તેને ચપ્પુ ભરવી દો ને તલવારે મારી દો. પણ પોતાનો ઘરે જન્મ હોય એને શું કરો, એને માની નાખો તોય તમે એનો પક્ષ લઈને જાઓ, ભાઈ એકનો એક છે અમારા લાડે બગાડ. હું આજે એવું નથી કહેતો કે જ્યારે હું કહું છું એવું નથી કહેતો કે મારો દેવ માધ્યમ બન્યો છે અને જગત અટવાઈ જાય. જગતના માણસને ગમે એવો ભણેલો હોય, કારણ કે મારા ઉંમરે તો બધા હારા પદવીના માણસો આવ્યા છે. કાલે એમ કે કોઈ નથી તો એ લોકોને રસ્તો ના હુજે તારે એવું કહેશે બાપુ દાદાને કંઈક રસ્તો બતાવે. અને જો કદાચ કાલ સવારે હું સારું કાર્ય કરવા જતો હોય અને જગત મને એમ કે બાપુને આમાં ખબર ના પડે, તો મૂર્ખ હું શું કે તમે? સમજાય હે કે કાલ જગત એમ કે બાપુને આમાં સમજણ નથી પડતી, તો બાપુને જો સમજણ ના પડતી હોય બાપુને અહીંયા પગે ના હોય ભાઈ. અને આનો જવાબ 5 દિવસ મળી જશે કદાચ. બોલતો હોય એ મારું 100% જ હોય, 80-20 ના હોય. પણ આયા છો, હું એવું નથી કહેતા આપણે સંસારમાં છીએ, પરિવારનું ગુજરાન કરવું, સાધુ સંતોનું સન્માન કરવું, વડીલોનો આદર રાખવો. આપણે ઘણાને આપણે કહેવી, ઘરે મા બાપ હોય ને તો આપણને રોકતા હોય કે ભાઈ તું આ ના કરીશ ને, તો આપણે એના પાસે સામે વડકા કરવી કે તમને આમાં કંઈ ખબર ના પડે એમ. તમને ખબર છે શું છે? જો એમને શું છે એ ખબર ના પડતી હોત તો તારો જન્મ ના હોત મૂર્ખ. એ હતા તાર તું શું? એટલે હું તો બધાને એ કહું કે ના સમજણ પડતી હોય તો અહીંયા કદાચ મૌન રહેવું, ગમે એ આવડે એ ઉપણવા ના માંડવું ભાઈ. જે કંઈ થતું હોય ને એ પરમાત્માની લીલા જ હોય અને એ પરમાત્મા કદાચ સારું જ કરાવતો હોય. સમજાય? એમ આજ આ સરસ આયોજન કર્યું છે, કવી રીતના થયું છે. અત્યારે ફરીથી ને બોલીને જઉં છું કે કેટલી વીએ હોવા થઈ છે ને એ આ ઘરધણી જાણે છે. સાચું ખોટું ભાઈ? હા એમ નકરો મંડપ બાંધ્યો હોય લીલા લેર ના સમજવા, અને હું તો પગ મૂકું એટલે બધું જાણી લો. પણ એને એવું કીધું, એના મન એવું કહેતું, એનું વર્ષો જૂનું સપનું હતું કે મારા ગામના આંગણે બજરંગદાસ બાપાની મટી હોય. સાચું ખોટું ભાઈ? અને આ ભાઈને નહીં, આ જે દાદા રહ્યા ને એમનું સપનું હતું, આ ભાઈનું નહીં. કારણ કે હું જે ભાળતો હોય એ 80-20 ના હોય. અને જો આટલું બધે લગીને હાલી ગયો છું તો આગળ શું થવાનું એ ભાળતો જ હોય. પણ જો આગળ એનો માર્ગ જોતો હોય તો મારા દરવાજા ખુલ્લા છે. અને તમને એમ થાય બાપુ ભાષણ કર્યું હતું તો જગતમાં ભટકવું હોય તોય છૂટી છે. સમજાય હે ભાઈ? પણ આવ્યો છું તો આ જે મારા દેવે પીરસ્યું એ 4 શબ્દો બોલીને જ્યો છું. અને આ તો કહે છે ને કે કુબીનો દડો ખોલો ને તો એમાંથી ક્યારેય શાક ના નીકળે. એમ જો 900 વર્ષ જૂનો ઇતિહાસ લઈને વળ્યો છું તો મારી વાર્તાઓ પૂરી ના થાય, મારે વાંચવાની ના હોય ભાઈ. એમાંથી એક મારો ઠાકર 900 વર્ષ એની પાસે કેટલી ભેગી થઈ હોય ભાઈ. પણ સમયનો અભાવ હોય એટલે ટૂંકામાં જાજુ વર્ણન કર્યું છે. અને જવું સમયનો અભાવ છે, કાલે હજુ મારે 2-3 જગ્યાએ જવાનું, અને આમ તો રોજનું છે. અને પરિવારનું ગુજરાન ચલાવવાનું મોટી જવાબદારી ભગવાને એ આપી છે. સમજાય છે? એટલે મારે આવ્યા છીએ તો મારે જવું પડશે. અને હું તો આ ગ્રામજનો તથા જે કંઈ સમાજના આગેવાનો બેઠા છે કે વડીલો બેઠા છે કે યુવાધન ઊભું છે, યુવાધન બહુ બેહા ને ઊભા જ રહે જાજા. હા, યુવાધન ઊભું છે. હું તો બધાનો હૃદયપૂર્વક આદર કરું છું. અને આ બજરંગદાસ બાપાનું આવું સત્કાર્ય થયું અને આ ગામમાં બધાને હું તો કહું ભગવાન જે કદાચ રસ્તો ભટક્યો હોય એના બજરંગદાસ બાપા પ્રેરણા કરે, સારા માર્ગ મળે, સારો ગુરુ મળે.
સારું એવું ધર્મનું કેન્દ્ર મળે કે જ્યાં જઈને એ પોતાની વ્યાધિ ઠલવી શકે, કોઈ એવો સત્યો માણા મળી જાય કે એનું આ જીવતર તરી જાય, એવી બજરંગદાસ બાપાના ચરણોમાં હું વંદન કરીને જઉં છું. અને હવે જઉં છું એટલે મને પાછો જય બોલાવવામાં વધુ રસ ભાઈ, કારણ કે જેટલી તેમ જય બોલો ને એટલું મારા ખાતામાં જમા થાય. શરૂઆત હું કરું છું હું જ હોય ને ભાઈ, એમ એટલે આપણે જતા પહેલાં પછી ડીકભાઈને એક સમયનો અભાવ છે એટલે સાંભળવા નહીં રહું, અને થોડોક રાઉન્ડ લેવો હોય 20-20 તો બેસી જઈજો 5-10 મિનિટ બેહું. હા પણ પછી મારે રાઈટ ટૂંકીને વે જાજા હે એટલે બે હાથ ઊંચા કરીને આપણે જય બોલાવવાની છે. અને પછી જે કે આ કલાકાર ના કહેવાય, આમ તો જાચો સમાજ જ બેઠો છે, સમજાય છે ને. પણ જે જેને જેવો ભાવ હતો અને બજરંગદાસ બાપાની પ્રેરણા થઈ હોય, આ ગામનું આમંત્રણને માન દઈને પોતપોતાને જે આવડે છે એ પીરસવા આવ્યા છે. કારણ કે હું ક્યારેય કોઈને કલાકાર નથી કહેતો. કલાકાર તો આ તો બધા આપણે ઘડી નાખ્યા, બિચારા ગાતા હોય ને કલાકાર કેવી છે. બાકી હું તો કહું છું કોકનું હમું હાલતું હોય ને એનું કરી નાખે ને એને કલાકાર